अन्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नामश्रेष्ठं वनमपि शशिपुत्रमत्तस्वरूपं रूपं तस्यागिलं रूपमादिगोष्ठतिं राधाकुन्दं गिरिवनमोहादिकमाधवसं प्राप्तु यस्य प्रतितो कृपया श्रीतं तस्मै वन्देऽहं श्रीगुरु श्रीयुतपदं श्रीगुरुं वैष्णवं श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीशाखान्वितां च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिकांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद् भक्ति विकास स्वामिनिति नामिने नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद् भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशिकारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी नामिने शिवार्षभानुवी देवी दयिताय कृपाब्दे कृष्ण संबंध विघ्नदायिने प्रभवे नमः। माधुर्योज्ज्वल श्री रूपानुग भक्तिद श्री गौर करुणा शक्ति विग्रहाय नमोस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दिनतारिणे रूपानुग विरुद्ध प्रसिद्धांत ध्वांत हारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा। આજે His Divine Grace શ્રી શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજનો આવિર્ભાવ દિવસ છે. મહાન ગુરુ લાયન ગુરુ સિંહ ગુરુ એમનો આજે આવિર્ભાવ દિવસ છે અને આવિર્ભાવને કારણે એમના આવિર્ભાવને કારણે આપણું ભાગ્ય ખીલી ગયું છે. શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજે જ આ સિદ્ધાંત સ્થાપિત કર્યા હતા, જે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ગોલોક ગમન પછી ધીમે 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 પાણી રેડાતું સિદ્ધાંતો એટલા વીક થઈ ગયા. સિદ્ધાંતો વીક કરીને સહજયાવાદ બહુ પ્રચુર માત્રામાં ફેલાયેલો હતો. ત્યારે શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી શીલ ભક્તિવિનોદ ઠાકુરે ભગવાનને પ્રાર્થના કરી હતી કે આ બધા સિદ્ધાંતો સામે મને એક ભક્ત મોકલો. અને એમની પ્રાર્થના સાંભળીને ભગવાન જગન્નાથે એમને ત્યાં શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ વિમલા પ્રસાદ એમનો આવિર્ભાવ કરાવ્યો અને એમને કારણે આજે આપણે સિદ્ધાંત સમજી શક્યા છીએ. શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજે પોતાના જીવન દરમિયાન જેટલી પણ કથા કરી છે એ કથા શુદ્ધ હરિપ્રેમની છે, હરિકથા. જ્યારે ગૌડીય સંપ્રદાયમાં બહુ છેલ્લે ઘણી બધી લડાઈ ઝઘડા થતા હતા, ત્યારે એમણે ભક્તિ સિદ્ધાંત મહારાજે કહ્યું, ચેતવ્યા બધાને કે તમે સૌ નિષ્ઠાપૂર્વક હરિભજન અપનાવો. હવે વધુ દિવસો રહ્યા નથી. વોર્નિંગ એમણે આપી હતી કે હવે હું વધારે નથી રહેવાનો અને તમે હરિભજન કરો. એટલે આ એવું નથી કે જ્યારે આચાર્યો જાય ત્યારે જે ઉપદેશ આપે છે તે મહત્વનો છે, એ મહત્વનો છે જ, પણ આપણે આચાર્યોની હાજરીમાં, ગુરુની હાજરીમાં, ભક્તોની હાજરીમાં આપણે એ ગ્રહણ કરી લેવો જોઈએ. આપણને થવું જોઈએ કે હવે આપણી પાસે વધારે દિવસો નથી, ગમે ત્યારે આપણું કંઈ પણ થઈ શકે છે. એટલે આ એક બહુ કડક સંદેશ છે કે પોતાની જાતને હરિભજનમાં લગાડવા જોઈએ. કાલે નહીં, હવે આપણે ઇમિડિયેટલી એક્શન લેવી જોઈએ કે હવે આપણે હરિભજનમાં
ક્યાં ખૂટે છે. આપણું હરિભજન વધવું જોઈએ. એ જ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજનો સંદેશ છે. એટલે એમણે કહ્યું કે તમે હવે સૌ નિષ્ઠાપૂર્વક, નિષ્ઠા મીન્સ આ કરવું જ પડે, આના વગર ચાલશે નહીં. અને એવું જબરદસ્તી નહીં. નિષ્ઠા એટલે શું? નમારા કરવાનું છે, આના વગર નહીં ચાલશે. તો આ હરિભજન આપણે સમજવાનું છે કે હરિભજન વગર આપણને નહીં ચાલશે. આપણે બધા લાઈફ સેટલ કરવા બેઠા છીએ, પણ સેટલમેન્ટ આવવાનું નથી. પણ હરિભજન કરવાથી આપણું સેટલમેન્ટ આવશે. એટલે આપણે હરિભજન ચાલુ રાખવું છે અને વધારવું જોઈએ, નહીં કે ઘટાડવું જોઈએ. આમ ઘટી રહ્યું છે ભક્તોનું હરિભજન. એટલે ભક્તોએ સાવધાન રહેવું છે. શા માટે ઘટે છે? વધવું જોઈએ ને. કેમ ઘટે છે? અપરાધને કારણે. આપણે શું છે, એક્સપર્ટ ભક્ત બની જઈએ છીએ, સિનિયર ભક્ત બની જઈએ એટલે આપણે અપરાધની ચિંતા નથી કરતા. રોજ આપણે બોલીએ પહેલો જ ભગવાન નામ કે પ્રચાર કરને વાલે ભગવત ભક્તો કી નિંદા કરના, આ પહેલો જ અપરાધ. એટલે આપણે એક વાત બીજાની વાત ત્રીજાને કરીએ એ અપરાધ છે. શીલ ભક્તિ આના ઉપર એક સ્પેશિયલ જો કૃષ્ણની ઈચ્છા છે તો એક ક્લાસ આપીશ કે અપરાધ અને ચર્ચામાં ક્યાં ફરક છે. એક બહુ પાતળી લાઈન છે. આપણે કોઈની વાત કરીએ છીએ તો એ શા માટે કરી, આપણું ઇન્ટેન્શન શું છે એ બહુ મહત્વનું છે. જો આપણે ખાલી કહેવા પૂરતું જે આપણો સ્વભાવ છે એ સ્વભાવ સુધારવો છે દરેકે, અને એ સ્વભાવ નહીં સુધારીશું તો આપણી શું હાલત થશે વિચારો. હરિભજન ઘટતું જાય છે ને. પહેલા આપણે યસ હરિભજન હરે કૃષ્ણ દરેક વખતે, પણ ધીમે ધીમે ઘટતું જાય છે. કારણ કે આપણે કોઈક વાત હોય તેને આપણે 10 જણને કહીએ જો આવું થયું. શા માટે? આ વાત બહુ મોટો અપરાધ છે. આપણે ત્યારે જ કોઈને કહેવું છે કે એ વાત કરનારની વાત બીજાની ત્યારે કરવી જોઈએ કે જ્યારે એ વ્યક્તિને ફાયદો થતો હોય, અથવા આપણને ફાયદો થતો હોય, અથવા આખા વિશ્વને ફાયદો થતો હોય, તો એ વાત કરવી છે. તો એ અપરાધ નથી. નહીતર બસ એમ જ આને આવું કર્યું, આને ટામેટા બરાબર કાપ્યા નહીં અને આપણે 10 જણને કહેજો આ બરાબર ટામેટા કાપતો નથી, તે અપરાધ છે. આપણને એમ લાગે કે બહુ મજા આવે, અને અમુક ભક્તો છે ને એને આમાં જ મજા આવે, વિશેષ કરીને લેડીઝ. અને અમુક લેડીઝ, બધી લેડીઝ એવું નથી, અમુક લેડીઝ કે એક વાતને એટલી બધી ટ્વિસ્ટ કરી દેશે અને એટલો મોટો અપરાધ છે એટલે એ અપરાધ એમને ડર નથી. એટલે ભગવાન કહે છે ને કે શુદ્રો વૈશ્યો, શું શ્લોકની શરત શું છે? વૈશ્યો તથા શિદ મામ હિ પાર્થ વ્યપાશિત તો એ પીશું પાપ યોનય. વૈશ્ય શુદ્ર શ્રેયાસ તથા પરમ ગતિ. એટલે સ્ત્રીને નીચીઓ નહીં કહેવામાં આવી છે. કેમ કે સમજણ નથી. પણ કૃષ્ણ ભક્તિમાં આવ્યા પછી પણ જો આપણે એ પ્રકારે રહીએ તો એ બહુ ભયંકર સ્થિતિ છે. આપણે નહીં ભક્તિમાં આગળ વધી શકીએ. એટલે આપણે પ્રભુજીઓ પણ સમજવું છે, ઇવન ભક્તોએ આ વસ્તુ સમજવું છે. પ્રગતિ ત્યારે જ થશે જ્યારે તમે નિંદામાંથી દૂર રહીશો. જો કે આપણને કોઈ વાત કહેવામાં આવે તો એને કહેવાનું કે ભાઈ બંધ કરો. એક ભક્ત, હું પ્રસાદ લેતો હતો ઇસ્કોન મંદિરમાં પરમ દિવસે 3 દિવસ પહેલા, તો એક ભક્ત મને બધી કહેવા માંડે કે આવું છે. મેં કહ્યું ભાઈ હરિકથા કરો. ભાઈ તમે આજે ભાગવતમાં શું વાંચ્યું એ કથા કરો. તો કે હું તો નથી વાંચ્યું આજે. મેં તો હું તમને કહું છું, મેં શું વાંચ્યું તે તમને કહું છું. આખું વાતાવરણ બદલાઈ જાય. આ શિક્ષા આપણે લેવાની છે કે હરિભજન વધારો. અહીંયા શું કે તમે સૌ નિષ્ઠાપૂર્વક હરિભજન અપનાવો. આપણે બધા અપનાવ્યું છે, પણ આ બધી માયાની ટેસ્ટ છે. આ માયાની ટેસ્ટમાંથી આપણે બચવું જોઈએ, નહીતર આપણે ક્યાં ફંગોળાઈ જઈશું. હમણાં એની વાત આપણી કથા ચાલે છે ને
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ ગર્ભમાં છે એનો, તો તે સમય વંટોળ, ઝાડ, મોટા મોટા ઝાડો મૂળિયા સહિત ઉખેડી નાખે છે. એવી રીતે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે વૈષ્ણવ અપરાધ હાથી માતા, એ પાગલ હાથી જેવો છે વૈષ્ણવ અપરાધ. એટલે આપણો આ ટેવ જે છે ને, કુટેવ, ટેવ ને કુટેવ, એ બંધ કરવી જોઈએ આપણે. અને જો બંધ નહીં કરીશું ને, તે નુકસાન કોને છે? આપણને પણ છે, અને જે સાંભળે છે એને પણ નુકસાન છે. એનું હરિભજનમાં રુચિ નહીં થશે. તમે જો કેટલા બધા ભક્તો બંધ થઈ ગયા અહીંયા મંગળા આરતીમાંથી. કેમ? વૈષ્ણવ અપરાધને કારણે. વધવું જોઈએ ને, હરિભજન વધવું જોઈએ ને, કેમ વધતું નથી? વૈષ્ણવ અપરાધ. એટલે આપણે જોવું છે. અને બીજું ભક્તિચંદ મહારાજ કહી છે, જ્યારે એમને એક શિષ્યનો છઠ્ઠો વિદાય સમારંભ હતો, ત્યારે છઠ્ઠા, કે આપણે સૌ મૃત્યુ માર્ગના પ્રવાસીઓ છીએ. આ બધું આપણે ભૂલી જઈએ છીએ, એટલે આ બધી ચર્ચા ચાલે છે ને. આવો ને પેલો દેવો, પણ હું સારો, હું તો બહુ સારો, હું તો બહુ સારી, પણ આ બધા આવા. તમે વિચારો કેટલી ખતરનાક વસ્તુ છે. ધીમે ધીમે આપણે પહેલા કોઈ ભક્તની નિંદા કરીશું, પછી લીડરની નિંદા કરીશું, પછી ગુરુની નિંદા કરીશું, પછી છેલ્લે પ્રભુપાદ, આચાર્યો, અને પછી ભગવાનની નિંદા પર આપણે પહોંચીશું, જો આપણે બંધ નહીં થઈએ તો. નિંદા એટલે અહીંયા આપણે સૌ મૃત્યુ માર્ગના પ્રવાસીઓ છીએ. દરેકે મૃત્યુ પામવું પડશે. આ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે એમના એક શિષ્ય જગબંધુ ભક્તિરંજન પ્રભુના છઠ્ઠા વાર્ષિક વિદાય સમારોહ પર આ પ્રવચનમાં આપ્યું હતું, આ ભાર મૂક્યો હતો. દરેકે મૃત્યુ પામવું પડશે. તેથી ભલે કોઈ સ્ત્રી હોય કે પુરુષ, ઉચ્ચ હોય કે નીચ, રાજા હોય કે રંક, ધની હોય કે ગરીબ, વિદ્વાન હોય કે મૂર્ખ, તેવા ખૂબ જ દુર્લભ માનવ જીવન શાશ્વતપણે શુદ્ધ, સંપૂર્ણપણે આનંદમય શ્રી હરિના દાસના દાસ બનીને સફળ બનાવી શકે છે. વિચારો. એટલે સફળ ક્યારે બનશે? હરિના દાસના દાસ. પણ આપણે તો હરિના દાસના દાસની નિંદા કરવા બેસી ગયા છે. તો કેવી રીતે આપણે સફળ થશે જીવન? રુચિ નહીં આવશે. એટલે આપણી ખરેખર આપણા કાન એવા બનાવો કે કોઈ પણ વાત કહે ને, પ્રભુ આ મને લાગતું વળગતું નથી, આપણે હરિકથા કરીએ, તરત ઇમિડિયેટલી જો કેટલો ફરક આવશે. સામેવાળી વ્યક્તિ પણ તમને પછી, ભાઈ આ કાન આપણા ફૂંસી માટે નથી, એટલે તમને સાંભળશે નહીં, પણ બીજાની શિકાર બનાવશે એ વ્યક્તિ. પણ કમસે કમ આપણે તો બચીએ. જે આ લેક્ચર સાંભળશે એ તો બચી શકે આમાંથી. આનંદમય શ્રી હરિના દાસના દાસ બનીને આપણે આપણું જીવન, માનવજીવન સફળ બનાવી શકીએ છીએ. શાશ્વતપણે શુદ્ધ અને સંપૂર્ણપણે આનંદમય શ્રી હરિ છે. આટલા બધા આનંદમય, અધરમ મધુરમ, મધુરાધિપતિર અખિલમ મધુરમ. ભગવાન મધુર છે, પણ આપણે લાભ નથી ઉઠાવી રહ્યા. અરે આવા બદ્ધ અસ્તિત્વમાં પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેથી તે માટે પ્રયત્ન કરવો અતિશય જરૂરી છે. એટલે પ્રયત્ન આપણે બધાને છે ને, કંઈક શું ચાલી રહ્યું છે, પેલી બંધ મુઠ્ઠીમાં શું થઈ રહ્યું છે તે જાણવાની બહુ સમાચાર જાણવાની બહુ ઉત્કંઠા છે. શું છે તમારી બંધ મુઠ્ઠીમાં? શું છે? કાંઈ હોય નહીં. એવી આપણે બધા છીએ. જો હું તને એક વાત કરીશ, હું તને પછી વાત કરીશ, એટલે આપણું મન વાત સાંભળો 2 કલાક પછી એની પછી જે તો એની વાત હોય ને, અરે ભાઈ આટલું હતું ત્યારે કહી દેવું છે ને, મને 2 કલાક હેરાન કર્યો. ખ્યાલ આવ્યો? આવી બધી વાતો હોય. આ જગતમાં કોઈ વાત નથી એવી કે જેમાં મજા આવે હરી સિવાયની. આજ આપણે શીખવાનું. આજે પરમ પવિત્ર દિવસ છે. આ શિક્ષા લેવાની છે આપણે બધાએ. શા માટે ઇસ્કોનમાં જોડાયા હતા? નિંદા કરવા માટે નહીં. આપણે હરિભજન કરવા માટે ભેગા થયા છે, સાધુ સંઘ માટે ભેગા થયા છે. અને ચૈતન્ય મહાપ્રભુએ વિશેષ સૂચના આપી, અસત્સંગ ત્યાગ એ વૈષ્ણવાચાર. વૈષ્ણવાચાર શું છે? અસત્સંગ ત્યાગ. કૃષ્ણ ભક્ત આર. એક છે સ્ત્રી સંગી અને કૃષ્ણ ભક્ત આર. એટલે જે સ્ત્રીના સંગમાં છે એનાથી દૂર રહો. એટલે જે સતત સ્ત્રી વિશે વિચારે છે,
સ્ત્રીને ભોગવવા વિશે વિચારીએ, એનાથી તો બહુ દૂર રહેવું છે. અને બીજા અભક્તથી. એટલે ઘણીવાર શ્રી ભક્તિજાન સરસ્વતી ઠાકુર કહે ને કે મસ્તક ઉપર તિલક, ગળે કંઠીમાળા અને બાળાને બેસાડે ખોણામાં. એટલે આપણે બહુ સાવધાન રહેવું છે. જો હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુનો જન્મ કેવી રીતે થયો? અનિયંત્રિત કામ વાસનાને કારણે થયો. અને આજે અનિયંત્રિત કામ વાસનાને કારણે લોકો સમજતા જ નથી કે આ કેટલું ડેન્જરસ છે. આનંદ ક્યાં છે એમાં? આનંદ ક્યાંય નથી. આનંદ સાંભળવાનો છે. આનંદ ખાલી સાંભળો, ઓ આજે હું મૈથુન કરીશ, બસ બહુ મજા આવશે. કઈ આનંદ નથી, કઈ જ આનંદ નથી. ચા પીવાનું હોય ને તો ચા પીવી હોય, હજુ ચા પીશ, આપણા માટે નથી પણ નવા ભક્તો હોય આજે ચા પીવાની મજા આવશે. પછી જેવો ચા પીશે તો પણ એને કંઈક આનંદ મળશે, ચા પીવાનો આનંદ મળશે. હા, મસ્ત ચા, કડક ચા. હા, પણ જે સંભોગ કરવાનું છે સેક્સમાં તો આનંદ જ નથી. ક્યાં છે આનંદ? હા, જરાય આનંદ નથી. પણ એનો શું કહેવાય, પેલું જાહેરાત કેટલી મોટી છે. ઓ બહુ મજા આવશે, બહુ મજા આવશે, બહુ લોકો મજા, આમાં મજા ખરેખર નથી. પણ એટલે વિચારો, સર્વશ્રેષ્ઠ સુખમાં મજા જ નથી. આ ભૌતિક જગતના સર્વશ્રેષ્ઠ સુખમાં મજા જ નથી. શું મજા છે? કોઈ જ મજા નથી. આ ખાલી એને જાહેરાત કરાવી દીધું છે. પેલા બકરીને કૂતરો બનાવી દીધો છે. પેલી કથા છે ને કે એક માણસ બકરી લઈને જતો હતો ખભે, તો 4 ઠગ મળે છે કે આ બકરી પડાવી લઈએ. એટલે પહેલો ઠગ કે અરે ક્યાં જાવ છો? કે આમ જાઉં છું. કે આ શું ઉપાડ્યું છે? કે બકરી છે. અરે ઓય બકરી, કૂતરું છે. બીજા પાસે જાય, બીજો વચ્ચે મળે, ત્રીજા છો તો બધા કે આ કૂતરું છે. મારી ભૂલ હશે. એટલે બકરીને ઉતારીને ચાલ્યો જાય છે કે આ કૂતરાને ક્યાં લઈને ફરું. એવું છે. એટલે અનેક લોકો જૂઠ કહેશે ને આપણે એકલા હોઈશું તો આપણે જૂઠને અસત્ય સત્ય કરી માને. એટલે જૂઠું છે કે જાતીય સંભોગમાં બહુ સુખ છે, સ્ત્રી સંગમાં બહુ સુખ છે. એ બિલકુલ સરાસર જૂઠ છે. માયાનું સૌથી મોટું જૂઠ છે. માયા દ્વારા લોકો સુધી પહોંચવાનું સૌથી મોટું જૂઠ છે. બાકી જગત એના ઉપર ચાલે છે. અને જો એક ભૂલ કરી દીધી આપણે, ખલાસ. આપણે ભક્તિમાં કેટલા પાછળ ચાલ્યા જઈશું. એટલે બધું શીખવાનું છે. એટલે આ બધું કેમ થાય ખબર છે? જ્યારે આપણે અપરાધ કરીએ ને, એને કારણે આ બધા જે નિયમ ભંગ થાય ને, અપરાધને કારણે થાય. સૌથી પહેલા માયા શું કરે? આપણી પાસે અપરાધ કરાવે. એટલે જેવો આપણે અપરાધ કરીએ ને પછી સ્ત્રી પ્રત્યે આકર્ષણ આપણું વધતું જાય. નિયમ પાલન કરવા ચાલશે. હવે કાંઈ નહીં. આજનો દિવસ આ આપણું, એટલે મીન્સ એક જો આપણે અપરાધ કરવામાં સાવચેત નહીં રહીએ, અપરાધ નહીં કરવામાં સાવચેત રહીએ તો આ અહીંયા સુધી નહીં આવીશું. પણ જો આપણે અપરાધ કરવામાં સાવચેત રહીશું ને તો ધીમે 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 આપણે આ બધું તુચ્છ લાગશે. નહીતર શું છે? યદ અવધિ મમ નારી સંગમે સ્મર્યમાને ભવંતી મુખ વિકાર સુષ્ટુ નિષ્ઠિવનમ ચ. આપણા યમુનાચાર્ય જ કહી છે કે જ્યારથી હું કૃષ્ણ ભક્તિમાં રોજ યદ અવધિ મમ ચેત કૃષ્ણ પદાર વિંદે, જ્યારથી મારું મન કૃષ્ણના ચરણ કમળની સેવામાં લાગેલું છે ત્યારથી જ્યારે મને નારી સંગમનો એ આવે છે, વિચાર આવે છે, તો હું થૂકું છે વિચારો. મીન્સ વિચારો, આપણને વિચાર આવે તો આપણે કન્ફ્યુઝ થઈ શું કરીએ પણ મજા છે, એમાં છે મજા છે એમ કરીને આપણે વિચારને રોકીએ. પણ અહીંયા તો થૂકવાની વાત કરે. મીન્સ મળ છે, થૂક, હે ને? આપણે એ રીતનું આમાં બતાવ્યું. વિચારો આચાર્ય આપણે આ શિક્ષા આપે છે. એટલે ભક્તિ સિદ્ધાંત મહારાજે જ કહ્યું છે કે હરિભજનમાં આપની જાતને વ્યસ્ત કરો. તમે જુઓ કે આપણે હરિભજન વધી રહ્યું છે કે નહીં?
મારી લોકો આમાં શું, પહેલા લોકોની નિંદા કરીએ, પછી ભક્તોની નિંદા કરીએ, લીડરની નિંદા કરીએ, ગુરુની નિંદા કરીએ, છેલ્લે પ્રભુપાદ કૃષ્ણ આચાર્ય નિંદા, કોઈનો છેડો નથી, અંત નથી. બહુ મજા આવશે, કારણ કે આપણે આ જ જીવન પર કરોડો જન્મથી આ જ બધું કર્યું. કૂતરા, ગઈકાલે એટલા બધા કૂતરા ભસવા માંડ્યા અચાનક. અમારા સામે મેદાન છે ઘરની, એટલે ભસે કૂતરા અને એકબીજાને લડે. તો મેં એ જ કીધું કે આ કૂતરો એટલો અધમ છે, કૂતરાને અધમ પ્રાણી કહ્યું છે, અને એના સમુદાયના લોકોને પણ એ કરે, શું કહેવાય, તિરસ્કાર કરે. એટલે એના તો એટલા બધા લડતા હતા વગર કામના. કારણ શું? કાંઈ જ કારણ નહીં. એવી જ રીતે આપણે ભક્તોએ સાવધાન રહેવું જોઈએ. એક જગ્યાની વાત બીજી જગ્યાએ કરીને, બીજીની ત્રીજી જગ્યા વાત કરીને આખું દોડાઈ જાય વાતાવરણ. આવું નહીં થવું જોઈએ. આપણા ભક્તોને સમજદારીમાં નહીં થવું જોઈએ. આપણી પાસે ક્યાં સમય છે આવી બધી વાતો કરવાનો? ક્યાં સમય છે? અને આપણો કાન એવા બનાવો, જેમ પેલા ભક્ત મને આ બધી વાતો કરવા માંડી, મેં કીધું ભાઈ રહેવા દો, તમે કથા કરો. એવું આપણે બધાએ આ શિક્ષા, એટલે એવું નથી કે હું 100% ગઈ આ બધું કરતો જ નથી. નહીં, પ્રયાસ કરવાનો છે. આપણે પ્રયાસ કરવાનો કે આપણે સાંભળતા હતા તો બંધ કરો, સાંભળતો બંધ કરો, ધીમે ધીમે ધીમે. ઘણી વાર તો મજા આવી જાય. ચલો કહો, હવે ટાઈમ છે, આપણે 10 મિનિટ છે, બોલો શું કેવું છે? અને આપણે મજાથી આ બધી ચર્ચામાં લાગીએ. હા એ એવો જ છે, એ આવું જ કરવું છે, એને આવું જ કરવું છે. અને એમાં ને એમાં આપણું પતન થાય છે, આપણને શ્રી પ્રત્યેનું આકર્ષણ વધતું જાય છે. હવે બધાને લાગશે કે રાજેશ આવી બધી વાતો કરે છે. શિક્ષા એટલે ભક્તિજાન મહારાજ કહે છે અગણિત. એકવાર 1936ની 23મી ડિસેમ્બર દુનિયાને છોડી જવાના 8 દિવસ પહેલા શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતીએ તેમની પથારી પાસે ભેગા થયેલા ભક્તોને ખૂબ નિર્બળ ત્રુટક અવાજે સૂચનાઓ આપી. જુઓ, સૂચનાઓ આપી, અને કેવી સૂચના તે જુઓ. આજે આપણે કે રાધા કૃષ્ણની લીલાનું રહસ્ય આપશે, આટલા મોટા આચાર્ય વિદાય થાય તેનું રહસ્ય આપશે. તો અહીંયા સૂચના આપી. શું સૂચના હતી તમે સાંભળજો, આપણે સાંભળીશું. એ અતિ મહત્વના અને અમર શબ્દો, જુઓ, અતિ મહત્વના અને અમર શબ્દો લખે છે ગુરુ મહારાજ. તેમના અંતિમ ઉદ્બોધન તરીકે પ્રખ્યાત થવાના હતા, અને તેમાં તેમણે તેમના શાશ્વત સંદેશના સારને વ્યક્ત કર્યો. તો શાશ્વત સંદેશ, આ સંદેશ પાછળથી અગણિત પ્રકાશનોમાં પ્રકાશિત કરવામાં આવ્યો, કે જેને સુંદરાનંદ પ્રભુએ નોંધી લીધો હતો. વિચાર, ત્યાં તો રેકોર્ડિંગ નહોતું, નોંધવું પડે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં અનેક વ્યક્તિ, શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીનો છેલ્લો ઉપદેશ, અમૃતમય ઉપદેશ, મેં અનેક વ્યક્તિઓના મનને વિક્ષુબ્ધ કર્યા છે, ડિસ્ટર્બ કર્યા છે. ઘણાએ મને તેમનો શત્રુ માન્યો હશે, કારણ કે પરમ ભગવાન પ્રત્યેની સેવા અને ભક્તિ વિશેનું સત્ય સ્પષ્ટપણે કહેવા માટે હું કટિબદ્ધ હતો. એટલે કોઈ શું કે ખુશામત ખોરી નહીં, ટીટ ફોર ટીટ. મેં તેમને આ બધા કષ્ટો માત્ર એટલા માટે આપ્યા કે જેથી તેઓ પોતાનો મુખ કોઈ પણ લાભની આશા વગર અને અમિશ્રિત ભક્તિ સાથે પરમ પુરુષ ભગવાન તરફ વાળી શકે. ચોક્કસપણે કોઈક દિવસ તેઓ તે સમજી શકશે. ગુરુ મહારાજે વ્યાસ પૂજાના પ્રવચનમાં કહ્યું હતું કે જ્યારે પરમ પૂજ્ય કે મહારાજ જેનું માયાપુરમાં એમણે કાર્યક્ષેત્રમાં થયું હતું, ધમાલ કૃષ્ણ, કારણ કે ધમાલ કૃષ્ણ મહારાજે જ્યારે દેહ છોડ્યો ને, તેમના ઘણા શિષ્યોને શાંતિ થાય, હાશ થઈ. કેમ? કારણ કે ગુરુ કડક હતા. એટલે એ સિદ્ધાંત, એટલે લોકો ડિસ્ટર્બ થઈ કે આવું કેમ કહે છે અમને? કેમ કેક બર્થડેમાં કેક નહીં કાપવી જોઈએ, આવું કેમ કહે છે ગુરુ? એ આપણે કડક લાગે. કેમ બહારનું નહીં ખાવું જોઈએ, આવું કેમ કહે છે? કેમ મંગળા આરતી આપવી જોઈએ, આવું કેમ કાયમ ક્યાં કરે?
એક જણે ફરિયાદ કરેલી કારણ કે રાધેશ પ્રભુ મળે ને તો બસ એ જ પૂછે કે ભાઈ મંગળાતીમાં આવું મંગળાતીમાં આવું એ જ પૂછે. એટલે આ વિક્ષુપ લોકો ડિસ્ટર્બ થઈ જાય ખરેખર. હા, એટલે દૂર ચાલ્યા જાય કે ભાઈ આને પૂછવું નથી, પહેલો પ્રશ્ન કરશે, બીજો પ્રશ્ન શું કરશે, રીડિંગ કેટલું કરો છો. દૂર રહો ભાઈ. વિક્ષુબ્ધ થઈ જાય, લોકો ડિસ્ટર્બ થઈ જાય. ક્યાં રીડિંગ કરવાના, યુટ્યુબ વિડીયો આટલા સરસ આવે ને, આ શું રીડિંગ કરવાનું, આ નિયમ પાળો, પેલો નિયમ પાળો. પણ ભક્તિસિદ્ધાંત મહારાજ કહે છે કે આ બધું કેમ મેં કહ્યું છે, કારણ કે કોઈક દિવસ પોતાનું મુખ કોઈ પણ લાભની આશા વગર અને અમિશ્રિત ભક્તિ સાથે પરમ પુરુષ ભગવાન તરફ વાળી શકે. એટલે અન્યાભિલાષિતા શૂન્ય. તમે સૌ રૂપ રઘુનાથના સંદેશને પરમ ઉત્સાહ સાથે પ્રચારિત કરજો. આપણી અંતિમ ઈચ્છા રૂપાનુગોના ચરણકમળની ધૂળ બનવાની છે. ભક્તોની ધૂળ, ભક્તોને જે રૂપ ગોસ્વામીને અનુસરે છે એને ધૂળ બનવાની છે એના ચરણકમળની. તો આપણે એના માથે ધૂળ નાખીએ છીએ. બધાએ અદ્વૈત જ્ઞાનની સેવા ખાતર પણ અક્ષય વિગ્રહને અનુસરવા માટે એક થઈને રહેવું જોઈએ. આ ક્ષણજીવી ક્ષેત્રમાં તમારે ગમે તે રીતે હરિભજન માટે જ જીવવું જોઈએ. બધા ભય સ્થાનો, નિંદાઓ અને અગવડો હોવા છતાં હરિભજન છોડી દેશો નહીં. નિંદા, આપણી નિંદા થશે, આપણી નિંદા થશે, ચિંતા નહીં કરો, હરિભજન છોડશો નહીં. વિશ્વના મોટા ભાગના લોકો વિશુદ્ધ કૃષ્ણ સેવાના વિષયને સ્વીકારતા નથી. તેના લીધે ક્યારેક હતોત્સાહિત બનશો નહીં. આપણે પ્રચાર કરવા જઈશું, બધા નહીં સ્વીકારશે. હતોત્સાહી નહીં બનવાનું. તમે તમારા પોતાના કૃષ્ણ કથાના શ્રવણ અને કીર્તન રૂપી ભજનને છોડશો નહીં, કારણ કે એ જ તમારું સર્વસ્વ છે. તૃણ જેવી વિનમ્રતા અને વૃક્ષ જેવી સહિષ્ણુતા સાથે તમારે હંમેશા હરિકીર્તન કરતા રહેવું જોઈએ. બસ આપણે આપણા શરીરો કે જે વૃદ્ધ બળદ જેવા છે તે ભગવાન ચૈતન્ય અને તેમના પાર્ષદોના સંકીર્તન યજ્ઞ માટે સમર્પિત કરી દઈએ. આપણે કર્મ કે ધર્મના કોઈ પણ પ્રકારે નેતા બનવાની ઈચ્છા રાખતા નથી, પરંતુ આપણી બંધારણની સ્થિતિ એ છે અને અંતિમ સાર એ છે કે આપણે જન્મ જન્મ શ્રી રૂપ રઘુનાથના ચરણકમળની ધૂળ તરીકે સ્થાન પામીએ. ભક્તિવિનોદ ધારા ક્યારે અટકશે નહીં. તમારી સમસ્ત શક્તિથી શ્રી ભક્તિવિનોદ ઠાકોરની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે તમારી જાતને સમર્પિત કરી દો. તમારામાંથી એવા અનેક છે કે જેઓ સુયોગ્ય અને કાબેલ કાર્ય કરો છે. આપણે બીજા કોઈ પ્રકારની ઈચ્છા નથી. આપણો એકમાત્ર મુદ્રાલેખ છે, અદદાન શત્રુના દંતેર ઇદમ યાચે પુનઃ પુનઃ શ્રીમદ રૂપધામ ભોજા ધુલિશ્યામ જન્મ જન્મની. મારા દાંતો વચ્ચે ઘાસનું તણકલું લઈને હું જમીન પર પડીને વારંવાર પ્રાર્થના કરું છું કે જન્મ જન્મ શ્રીમદ રૂપના ચરણકમળની ધૂળ બનું. તો આ છે શ્રી ભક્તિ ચેનલનો મેસેજ. આ તો અધૂરો મેસેજ છે, પણ એક ફકરો, એક લાઈન આપણા જીવનને કૃષ્ણ પ્રેમ અપાવવા માટે પૂરતી છે. એક લાઈન. તો આપણે અનુસરીએ. આજે પવિત્ર દિવસથી આપણે પ્રયાસ કરીએ કે ભક્તોની નિંદા છોડીએ. સ્ત્રી સંઘ, અનૈતિક સ્ત્રી સંઘ, પુરુષ સંઘ તરફ આપણે આકર્ષાઈએ નહીં. પ્રાર્થના કરો ભગવાનને. આ નિંદા નહીં કરવી પણ પ્રાર્થના કરવી પડશે કે ભગવાન મારાથી નિંદા નહીં થાય, મને મદદ કરો. પ્રાર્થના કરવી પડશે તો ભગવાન નિંદા નહીં કરાવશે. નહીતર કાચા પોચાનું કામ નથી નિંદા બંધ કરવી. આ નવદીત શું કહેવાય, ભક્તોમાં નવદીત ભક્તોનું લક્ષણ છે કનિષ્ઠ અધિકારી. એ અને ભગવાન, ભક્તોનું કાંઈ વેલ્યુ નથી, એટલે નિંદા કરશે. તો આપણે બધા એમાંથી સાવધાન રહેવું છે. હરે કૃષ્ણ. હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદ કી જય. હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી આવિર્ભાવ તિથિ મહોત્સવ કી જય. ગૌર પ્રેમાનંદી. હરિ હરિ બોલ. જે જાતિ જીવની શીખી બહુ ખરેખર બહુ છે અને ભગવાને બી કીધું કે ધર્મ વિરુદ્ધ નહીં હોય એટલે એવું તો યસ યસ જરૂર. જે ધર્મ વિરુદ્ધ નથી કરવા એટલે હા, એ તો એલાઉડ જ છે. બીજું પણ ધર્મ વિરુદ્ધ એટલે શું?
પુત્ર પ્રાપ્તિ ક્રિયતે ભાર્યા, હા. એ ધર્મ અવિરુદ્ધ છે. બીજું કે આપણે જ્યારે કોઈ મૂવમેન્ટ લઈને બેઠા છે બરાબર, તો કમ્પ્લેન સજેશન તો રહેશે એટલે કમ્પ્લેન જુદી વસ્તુ છે. હા. કમ્પ્લેન જુદી વસ્તુ છે, સજેશન જુદી વસ્તુ છે. આપવા જ જોઈએ, કમ્પ્લેન સજેશન આપવા જ જોઈએ કે પ્રભુ આ થયું. પણ તમારી મને કમ્પ્લેન છે, આને કહું કે આ જય કેશવ આવું કર્યું આવું નહીં કર્યું છે, શું ફાયદો? ન તો કમ્પ્લેન સોલ્વ થશે, હે ન તો તમારે સજેશન સ્વીકારાશે. પેલાને ખબર જ નહીં પડશે કે શું ભૂલ થાય. ખ્યાલ ને? એટલે તમને, એટલે ક્યાં તો મારે તમને કેવું છે અથવા તમારી ઉપર કોઈને કેવું છે પ્રેમથી કે પ્રભુ જો આટલી ભૂલો છે, તમે સુધારજો. અથવા આવું છે, કેમ નહીં આ રીતે કેમ નહીં કહી શકે? પણ હું આને કહું, પેલાને કહું, આમને તમને તમારા સુધી પહોંચે જ નહીં ને આપણે હા એ જય કેશવ આવાજ છે, પતી ગઈ વાત. કમ્પ્લેન સજેશન જુદી વસ્તુ છે, એ કેવું જ જોઈએ. પણ એમાં શું છે કે કાયમ જ આપણે આ રીતે જો કરીશું તો એ બહુ મોટી, માનો કે યાત્રામાં કંઈક ભૂલો થઈ, ચાલો થાય, મોટી યાત્રા છે, બહુ મોટું આયોજન હતું, તો એ ભૂલો શું થઈ એ મને આ કહેવાને બદલે બીજાને કહે, બીજો ત્રીજાને કહે ને મારા સુધી આખું વિકૃત સ્વરૂપ થઈ જાય. શું મતલબ છે? એટલે મને રાધિકા પ્રભુ કહેતા હતા, મને કે પ્રભુ બહુ સરસ યાત્રા થઈ. કે તમે ચિંતા નહીં કરતા, એવા બધા અમુક ભક્તો તો હોય જ જે આ બધી ટીકા કરતા હોય. એને મને સામેથી કહ્યું, મને તો ખબર જ નહોતી કે શું ટીકા થઈ. એટલે મારો પોઈન્ટ એ હું એને એટલું બધું એ નથી કહેતો, આપવું જ જોઈએ, સજેશન આપવા જોઈએ, અને સજેશનના જવાબ બી સાંભળવો જોઈએ કે કેમ આવું થયું, કેમ આવું થયું એ બી સાંભળવું છે. તો આપણે એ નથી સાંભળતા, બસ આપણે સજેશન આપીએ, સજેશન એક સજેશન, બીજું સજેશન, ભાઈ મંદિરમાં આવું થવું છે, ભાઈ અહીંયા આવું થવું છે. ઓકે, સજેશન આપો, પછી સાંભળો કે શા માટે આવું થયું.